અને મારી સાથે વનવાસી તપસ્યા કરી હતી. આ વખતે હું એમને માખણ ખવડાવીશ. પ્રભાવતી કહે છે, આજે તો હું તને છોડીશ નહીં. પ્રભાવતીનો છોકરો કનૈયાના મંડળમાં હતો. કનૈયાની ટોળકીનો એક સભ્ય એ પ્રભાવતીનો છોકરો પણ હતો. પ્રભાવતી પાસે આવી કહે કે માં, લાલાએ ચોરી કરી નથી, એ તો મેં એને માખણ ખાવા આમંત્રણ આપ્યું છે. સજા કરવી હોય તો મને કર, પણ તું લાલાને છોડી દે. પ્રભાવતી કહે, દૂર ખસ, એને તો યશોદાના આગળ રજૂ કરવાનો છે. જ્યાં અભિમાન આવે ને ત્યાં દુર્ગણ પણ આવે છે. પ્રભાવતી કોઈ મનુષ્ય સાધન કરે એટલે એને ઈશ્વર હાથમાં આવે છે. પછી સાધનમાં ગર્વ પેદા થાય એટલે ઈશ્વર હાથમાંથી છટકી જાય છે. પ્રભાવતીને લાલાનો હાથ પકડી અને લઈ જતી હતી. તેવામાં સામે વૃદ્ધ એક વ્રજવાસી મળ્યા છે. એટલે પ્રભાવતીએ લાજ કાઢી લીધી. કનૈયો પ્રભાવતીને કહે કે મારા હાથ દુખે છે, તું મારો બીજો હાથ પકડ. હાથ બદલાવતા કનૈયાએ એક છેલકાને ઈશારો કર્યો કે આવી જા આ બાજુ. પોતાના બદલે પેલા છેલકાને પ્રભાવતીના હાથમાં ચોપી દીધો છે. પ્રભાવતી ઊંઘમાં બૂમો પાડતી આવી કે માં, જુઓ, તારા કનૈયાને હું પકડીને લાવી છું. તારા છોકરાને ચોરી કરતા પકડ્યો છે. યશોદા કહે છે કે અલી, મારો કનૈયો તો ઘરમાં છે. વાત પણ ખરી હતી. કનૈયો ક્યારનો આવીને ડાયો ડમરો થઈને બેસી ગયો હતો. માને બૂમો પાડતો હતો કે માં, મને ભૂખ લાગી, ખાવા આપ્યા. ઈશ્વરને અંદર શોધશો, જે અંદર છે તેને બહાર શોધે તે દુઃખ થાય છે. ઇન્દ્રિય રૂપી ગોપી કહે છે કે આનંદ બહાર, નિષ્કામ એ બુદ્ધિ યશોદા છે. યશોદા કહે છે કે અલી પ્રભાવતી, તું જોતો ખરી, તું કોનો હાથ પકડીને આવી છે. પ્રભાવતી જોવે છે તો એના છોકરાનો જ હાથ એને પકડ્યો છે. પ્રભાવતી અભિમાની છે, ઘમંડવાળી, બુદ્ધિવાળી એ પ્રભાવતી છે. ઈશ્વર હાથમાં આવ્યા પછી અભિમાન થાય છે કે ઈશ્વર મારા હાથમાં છે.